सुन्दरम्। વિસનગર તિરંગામય બન્યું। 1 કિમી લાંબી તિરંગા યાત્રા નીકળી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 15 ઓગસ્ટ પહેલાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે। ત્યારે વિસનગરમાં પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જે તિરંગા યાત્રા જીડી હાઈસ્કૂલથી નીકળી 3 દરવાજા ટાવર સુધી યોજવામાં આવી હતી। જીડી હાઈસ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રા 1 કિમી લાંબી હતી। આ તિરંગા યાત્રાને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું અને તિરંગા યાત્રામાં જોડાયા હતા। શહેરની જીડી હાઈસ્કૂલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા 1 કિમી લાંબી હતી। તિરંગા રેલી નીકળતા વિસનગર તિરંગામય બની ગયું હતું। તિરંગા રેલી જીડી હાઈસ્કૂલથી નીકળી હતી અને જ્યાં જીડી સર્કલ પર આવેલ વિસનગરના મહારાજા વિશળદેવ વાઘેલાની પ્રતિમાને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે હાર પહેરાવી નારા ઉચ્ચાર્યા હતા। ત્યારબાદ તિરંગા યાત્રા શહેરના ગૌરવ પથ પર આગળ તાલુકા પંચાયત, સીએન કોલેજ આગળ, બજરંગ ચોક, સવાલા દરવાજા, દીપક 4 રસ્તા, માયા બજાર થઈને 3 દરવાજા ટાવર ખાતે પહોંચી હતી, જ્યાં 3 દરવાજા ટાવર ખાતે આવેલ સ્વાતંત્ર્ય સેનાનીની પ્રતિમાઓને હાર પહેરાવી અને યાદ કરવામાં આવ્યા હતા। આ તિરંગા યાત્રામાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, મામલતદાર એફડી ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સુચિબેન પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર પીઆઈ એન ગઢવી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ જીડી હાઈસ્કૂલ, એમએન કોલેજ અને સીએન કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। 78માં સ્વાતંત્ર્ય દિન આજે સમગ્ર દેશભર ઉજવી રહ્યું છે। તિરંગાની આન બાન શાન અને જે આપણો સ્વાતંત્ર્ય દિન એ આપણા પરંપરાગત તહેવારો કરતાં પણ આપણા જીવનમાં અધિક મૂલ્યવાન છે અને એવા મૂલ્યવાન પ્રસંગે એ તહેવારની માફક સમગ્ર દેશ ઉજવે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે હાકલ કરી છે। પ્રત્યેક ગામ, નગર, શહેર દરેક જગ્યાએ તિરંગાની આન બાન શાનમાં અને એક પરંપરાગત, એક ઔપચારિક આ પ્રસંગ ઉત્સવના બની રહે અને આઝાદીના લોકશાહી અને મૂલ્યોનું જતન કરવા માટેનો આ પ્રસંગ એ સમગ્ર દેશવાસીઓ શહીદોને યાદ કરી અને જેમનું યોગદાન, મૂલ્યવાન યોગદાન આઝાદીમાં હતું, એટલે આઝાદી આગામી સમયમાં અને લોકશાહી એને સાચવવા, એનું જતન